હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર. અને આજે આપણે જોવાના છીએ સામાજિક વિજ્ઞાનના વિભાગ એના વિકલ્પો જે ગાલા એસાઇનમેન્ટના છે 2025 પ્રથમ પરીક્ષા માટે તે આજે આપણે જોવાના છે મિત્રો. તો જોડાયેલા રહેજો આપણા પૂરા વિડીયો સાથે. જો વિડીયો ગમશે તો વિડીયો લાઈક કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને જો તમે આની પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ નંબર પર કોલ કરીને તમે આ પીડીએફ મેળવી શકો છો. જેની કિંમત આખા ગાલા એસાઇનમેન્ટ સોલ્યુશનની પીડીએફ માત્ર ને માત્ર મિત્રો 50 રૂપિયા છે, જે કોઈ ચેનલ વાળા આપતા નથી, આપણે પ્રોવાઈડ કરીએ છીએ મિત્રો તમને. તો જરૂરથી આપણી ચેનલ મિત્રો સબસ્ક્રાઇબ કરો છો. તો ચાલો મિત્રો શરૂ કરીએ આપણો વિડીયો. ધોરણ 10 SS વિભાગ એ ના વિકલ્પોનો. તો ભારત આવવાનો જળમાર્ગ કોને શોધ્યો હતો? તો એનો ઉત્તર છે મિત્રો, ભારત આવવાનો જળમાર્ગ વાસ્કો દી ગામાએ શોધ્યો હતો. તો એ વાસ્કો દી ગામાનો મિત્રો તમને ખબર હશે, એક મૂવી હતી એમાં પણ એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમ કે અંદાજ અપના અપના મૂવીમાં વાસ્કો દી ગામાની જે ગન બતાવી હતી કોમેડીમાં, મને હજુ સુધી યાદ છે. તમને યાદ છે કે નહીં તમે કમેન્ટમાં જણાવો. ત્યારબાદ નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? આપણે મિત્રો ફાલતુ ઓપ્શન જોવાની જરૂર નથી, આપણે ડાયરેક્ટ જવાબ પર ધ્યાન આપો જેથી તમને પરીક્ષામાં ડાયરેક્ટ જવાબો યાદ આવે, ફાલતુ ઓપ્શન યાદ આવે ને. જો તમે ફાલતુ ઓપ્શન વાંચશો વગર કામના તો તમને એ જ યાદ આવશે પરીક્ષામાં. તો આપણે ડાયરેક્ટ આપણે જવાબ જોવાનો મિત્રો, જેથી તમને પરીક્ષામાં ડાયરેક્ટ જવાબ યાદ આવે કે હા કે આ પ્રશ્ન નહીં કે આનો આ જવાબ હતો. પ્લાસીના યુદ્ધની કંપની બંગાળ, બિહાર અને ઓડિશાની દીવાની સત્તા મળી. ત્રીજું છે, ભારતમાં પ્રથમ ગવર્નર જનરલ તરીકે કોણ આવ્યો? તો એનો ઉત્તર છે એ વોરન હેસ્ટિંગ આવ્યો. ચોથો, ભારતમાં જાહેર બાંધકામની ખાતાની સ્થાપના કોના સમયમાં થઈ હતી? આન્સર મિત્રો બી ડેલ હાઉસિંગના. પાંચમો, કોર્નવાલિસે ટીપુ સુલતાન સાથે કયો વિગ્રહ કર્યો હતો? તો કે ત્રીજો મૈસૂર વિગ્રહ, ઓપ્શન નંબર સી નો. ત્યારબાદ જોઈએ મિત્રો, તમે હજુ સુધી આપણી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરજો. અને જો તમે આ આખા ગાલા એસાઇનમેન્ટ સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે નંબર આપેલો છે એ નંબર પર કોલ કરીને તમે આ ગાલા એસાઇનમેન્ટ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો, જેની કિંમત માત્ર ને માત્ર મિત્ર 50 રૂપિયા છે. એ પણ આખા ગાલા એસાઇનમેન્ટના સોલ્યુશનની કિંમત છે મિત્રો, ખાલી એક પીડીએફ ની કિંમત નથી. આખા ગાલા એસાઇનમેન્ટના સોલ્યુશનની કિંમત મિત્રો 50 રૂપિયા છે ફક્ત ને ફક્ત. તો તમે એ મેળવી શકો છો. અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જો નવા આવ્યા હોય તો લાઈક કરવાનું પણ ભૂલતા નહીં. નેધરલેન્ડ, બેલ્જિયમ અને લેક્ઝેમ્બર્ગ પર કયા રાષ્ટ્રીય સત્તા હતી? તો કે સ્પેનની. ત્યારબાદ બીજું, પ્રથમ વિશ્વયુદ્ધમાં બીજી કઈ સંધિ રોપાયા હતા? તો કે સી ફ્રેન્કફર્ટની સંધિ. ત્રીજું, જર્મન સમ્રાટ કેસર વિલિયમ બીજો કઈ નીતિમાં માનતો હતો? તો કે બી વિશ્વ પ્રભુત્વમાં માનતો હતો. ચોથો, બ્લેક હેન્ડ નામની ઉગ્રવાદી સંસ્થા કયા દેશમાં સ્થપાઈ હતી? તો કે બી સર્બિયામાં મિત્રો સ્થપાઈ હતી. સર્બિયા પણ એક સારો દેશ છે. મારા એક અંકલ હતા, એમના એક કોઈ કામ કરે છે એમ, તો એના માટે વિદેશી લોકો આપણા અહીંયા હું જ્યાં રહું છું અહેમદાબાદમાં એ ફરવા આવ્યા હતા સર્બિયાના લોકો. તો સર્બિયાના લોકો જોડે એમની વાત થઈ, તો એમની મિત્રતા થઈ, તો એમને મને પણ મળાયું. હું પણ એમની જોડે વાતો કરી. સર્બિયાના લોકો પણ સારા જ હોય છે એમ તો. ત્યારબાદ પ્રથમ વિશ્વયુદ્ધને અંતે કઈ સંધિ કરવામાં આવે છે? તો કે વેલેસ્લીની સંધિ. અને મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ ના કરીએ તો જરૂરથી ફટાફટ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. વિશ્વતા માનવીનું સ્વાસ્થ્ય સુધારણાનું કાર્ય કોણ કરે છે? તો કે WHO, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. તમે આનો ફૂલ ફોર્મ કમેન્ટ કરો, મને યાદ નથી સર. જર્મનીમાં નાઝીવાદનો સ્થાપક કોણ હતો? તો કે મિત્રો એનો ઉત્તર આવે છે હિટલર. સોરી, હા. ત્રીજો, નીચેનામાંથી કયું વિધાન શોધીને લખો? સાચું વિધાન શોધીને લખો. મિત્રો આમાં આ ફાલતુ ઓપ્શન નથી. જો તમને આવું કીધું કે નીચેનામાંથી કયું સાચું છે કયું ખોટું છે તો તમારે બધા ઓપ્શનો યાદ રાખવા મિત્રો ફરજિયાત બને છે. અને જો આવું આપેલું હોય કે નીચેના આપેલ તમામ જવાબ આવતો હોય તો તમારે તો બધા ઓપ્શન યાદ રાખવા જરૂરી છે મિત્રો, કેમ કે કંઈ પણ ફરાઈને ગાલા એસાઇનમેન્ટ વાળા તમને પરીક્ષામાં પૂછી શકે છે મિત્રો. આનો જવાબ મિત્રો, ઇટાલીમાં ફ્રાન્સિસ પક્ષ ફાંસીવાઈની સ્થાપના કરી. તો વિશાળ જર્મન રાષ્ટ્રનું સર્જન કોણ કર્યું? તો કે હિટલરે કર્યું. હિટલરે યાદ આવે છે મિત્રો આપણને.
સંયુક્ત રાષ્ટ્રની સૌથી મહત્વનું અંગ કયું છે તો કે સલામતી અને સંમતિ. અને જો મિત્રો તમે આ પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ નંબર પર કોલ કરો. આખા ગાલા એસ્ટિમેટેડ સોલ્યુશનની પીડીએફ ની કિંમત માત્ર ને માત્ર 50 રૂપિયા છે મિત્રો. જે આ કોઈ આપતું નથી, આપણી ચેનલ મિત્રો તમને પ્રોવાઈડ કરે છે. ચેનલને સબસ્ક્રાઇબ ના કરવાનું ભૂલતા નહીં, ફટાફટ લાઈક કરો મિત્રો. તમારા માટે આટલું કરીએ છીએ, તમારું આટલું ફરજ બને છે મિત્રો આપણા માટે આટલું કરવાનું. બંગાળમાં ભાગલાના અમલનો દિવસ કયા દિન તરીકે માનવામાં આવે છે તો રાષ્ટ્રીય શોક દિન તરીકે આ માનવામાં આવે છે. ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિ ભૂમિકા કોણે તૈયાર કરી તો કે ડી અરવિંદ ઘોષે તૈયાર કરી હતી. ત્યારબાદ ત્રીજું, સુદાનના મુસ્લિમોને કોમી મતદાર મંડળો આપ્યા તો કે મોલે મિન્ટો. કોને ઉત્તેજન આપવા માટે બંગાળના 2 ભાગલા પાડવામાં આવ્યા તો કે ડી કોમવાદને ઉત્તેજન આપવા માટે બંગાળના ભાગલા પાડવામાં આવ્યા છે મિત્રો. સ્વદેશી અને ઉત્તેજન આપવા માટે કયું આંદોલન ઉગ્ર બન્યું તો કે વિદેશી માલનો બહિષ્કાર કરવો એ ઉગ્ર બન્યું મિત્રો. હજુ પણ હું કહું છું કે વિદેશી માલનો બહિષ્કાર મિત્રો કરવો જોઈએ, જેથી આપણા દેશની પણ કરન્સી મિત્રો આગળ વધે. જો તમે આપણે વિદેશી જ વસ્તુ વાપરતા રહીશું તો આપણા દેશની કરન્સી મિત્રો ખૂબ જ પાછળ જતી રહેશે અને ક્યાંક કયા અમેરિકા જેવા દેશો કેટલાય આગળ વધી ગયા હશે ને આપણને એની જાણ પણ નહીં હોય મિત્રો. થોડુંક બહારની વિચારો મિત્રો. બંધારણ સભામાં કુલ કેટલા સભ્યો હતા તો કે 389. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. પીડીએફ મેળવવા માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ નંબર પર કોલ કરો. પીડીએફ ની આખા ગાળા એસ્ટિમેટેડ સોલ્યુશનની પીડીએફ માત્ર ને માત્ર 50 રૂપિયા. તમે સરસ રીતે પીડીએફ જોઈ શકો છો. આખો વિડીયો તમને જોવો ના પડે મિત્રો. એના માટે આ તમારે એજ્યુકેશનને લગતા આપણી ચેનલ પર વિડીયો થાય છે, ફટાફટ સબસ્ક્રાઇબ કરો ચેનલને. બંધારણના ઘડતરનું કાર્ય ક્યારે પૂર્ણ થયું તો કે ઈસવીસન 1949માં મિત્રો એ પૂર્ણ થયું. નીચેનામાંથી કયા દેશના દરેક નાગરિકનો બેવડું નાગરિકત્વ ધરાવે છે તો કે એ યુએસએ માં બેવડું નાગરિકત્વ ધરાવે છે. ભારત પ્રજાસત્તાક રાજ્ય છે કારણ કે તે લોકશાહી રાજ્ય છે મિત્રો. અને મિત્રો વિડીયોને લાઈક કરવાનું તો મિત્રો ભૂલતા નહીં. ફટાફટ મિત્રો વિડીયોને લાઈક કરો. કોઈ ડાઉટ હોય તો નીચે કમેન્ટમાં જણાવો મિત્રો, એટલે અમને ખબર પડે કે અમારા વિદ્યાર્થીઓને શું ડાઉટ છે. તમારું નામ, તમારે કયા શહેરમાં રહો છો એ પણ તમે જણાવો. અને નીચે કઈ ઉંમરના બાળકો મફત અને નિઃશુલ્ક પ્રાથમિક શિક્ષણ મેળવવાનો અધિકાર છે તો કે 6 થી 14 વર્ષના બાળકોને મફત અને નિઃશુલ્ક પ્રાથમિક શિક્ષણ મેળવવાનો અધિકાર છે. તમને ખ્યાલ જ હશે કે 14 વર્ષના બાળકોને કેમ આવું કીધું છે. આપણી વિસ્તારોમાં કે તમારી આજુબાજુમાં કોઈ સરકારી શાળા હશે જે ધોરણ 1 થી 8 માં બાળકોને મફત ભણાવતી હોય તો એ સરકારી શાળા કહેવાય છે મિત્રો. એટલા માટે બાળકોની ઉંમર 14 વર્ષ સુધીની હોય છે ત્યાંના. તો એ 6 થી 14 વર્ષની બાળક 6 વર્ષે એડમિશન લે છે, પણ અત્યારે સરકારે નિયમ બદલી નાખ્યો છે. 7 વર્ષે એડમિશન લેવાય છે પહેલા ધોરણમાં. હવે કઈ ઉંમરના બાળકોને જોખમી વ્યવસાય રોકી શકાય નહીં તો કે 14 વર્ષથી નીચના બાળકોને જોખમી, એક મિનિટ થોડી ભૂલ છે, 14 વર્ષ નીચેના કઈ ઉંમરના બાળકોને જોખમી વ્યવસાય રોકી શકાય નહીં ના રોકી શકાય છે એવું આવે તો કે 14 વર્ષના નીચેથી થોડી ભૂલ સુધારણા છે, તમે જોઈ લો. પ્રતિબંધિત અટકાયત હેઠળ આરોપી કેટલા સમય સુધી અટકાયત હેઠળ રાખી શકાય તો કે 3 માસ સુધી મિત્રો રાખી શકાય છે. ચોથું જોઈએ, એક અનુસૂચિત જાતિના બહેનને ગામના કુવામાંથી પાણી ભરવા ન દીધું, આમાં કયા મૂળભૂત હકોનું ઉલ્લંઘન થયું ગણાય કે એ આત્મસન્માનનો હક. પાણી ભરવા ના દીધું એમાં બીજી વાર ફરી આવીને પાણી ભરી લે છે ભાઈ, આટલી મગજમારી કરવાની હે. કોના મતે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો દેશના પાયારૂપ સિદ્ધાંતો છે મિત્રો તો કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. ત્યારબાદ જો મિત્રો તમે આ પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ નંબર પર તમે કોલ કરો. 50 રૂપિયા કિંમત છે આખા ગાલા એસ્ટિમેટેડ સોલ્યુશનની. 50 રૂપિયામાં કોઈ આપતું નથી ને આપણે પ્રોવાઈડ કરીએ છીએ. 50 રૂપિયા તમારે ઓનલાઈન કરવાના છે અને વોટ્સઅપમાં આખા ગાલા એસ્ટિમેટેડ સોલ્યુશનની પીડીએફ તમને મળી જશે મિત્રો. કોલ કરો જરૂરથી. ભારતની પ્રમાણસર રેખા કયા રાજ્યમાંથી પસાર થતી નથી તો કે તમિલનાડુમાંથી એ પસાર થતી નથી. બીજું, ભારતની ઉત્તરે ચીન અને ભારતની વાયવ્ય ઉત્તરે શું છે એવું પૂછ્યું છે મિત્રો. થોડી બિલ્ટિંગ છે પાકિસ્તાન મિત્રો. ત્રીજું, ભારતના આંશીય અને રેખાંશીય વિસ્તારો આશરે કેટલા અંશ જેટલા છે તો કે 30 અંશ જેટલા છે.
ત્યારબાદ ભારતની ઉત્તર દક્ષિણ લંબાઈ આશરે કેટલા કિલોમીટર જેટલી છે? તો કે એની 3214 એટલે કે 3214 કિલોમીટર જેટલી છે. મિત્રો તમે વિચાર કરો આપણું ભારત દેશ કેટલું સમૃદ્ધ છે. ભારતના પાડોશી દેશના સંદર્ભે કઈ જોડી અયોગ્ય છે? તો કે બાંગ્લાદેશ અને પશ્ચિમ એ અયોગ્ય છે. ત્યારબાદ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, ફટાફટ ચેનલ સબસ્ક્રાઇબ કરો. પીડીએફ મેળવવા માટે કોલ કરો મિત્રો 9662061567 પર. અરવલ્લી અને વિંધ્યાચલની વચ્ચે કયો ઉત્તર પ્રદેશ આવેલો છે? તો કે માઠવાનો. પશ્ચિમ તળિયે મેદાનનું ગોવા દક્ષિણ કયા નામે ઓળખાય છે? તો કે મલબારના નામે ઓળખાય છે મિત્રો. ત્યારબાદ જોઈએ પત્તરકાઈ ટેકરીઓ અરુણાચલ પ્રદેશ, તો લુસાઈ એ નાગાલેન્ડમાં આવે મિત્રો. ત્યારબાદ અરવલ્લી કયા પર્વત પ્રકારનો પ્રકાર છે? તો કે ગ્રેડ. નીચેના એક જોડકું સાચું છે તે શોધીને લખો. તો મિત્રો આપણે ડાયરેક્ટ જવાબ આપેલો છે, તમે ગાળા એસાઇનમેન્ટમાં જોઈને જોઈ લેજો. ત્યારબાદ ગંગાને મળતી મુખ્ય નદીઓ કઈ છે? મિત્રો આ ધ્યાન રાખજો, તમારે નકશામાં પણ આવી શકે છે. અને 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 આ વિકલ્પોમાં, જોડકામાં, ખાલી જગ્યામાં કાંઈ પણ એક વાક્યમાં બધી જગ્યાએ આનો ઉલ્લેખ તમારો થશે. મોટા પ્રશ્ન હોય, નાના હોય, 2 માર્કના હોય, 3 માર્કના હોય, તો આ ધ્યાનમાં રાખજો. યમુના, ઘાઘરા, ગંડક અને કોસી. ત્યારબાદ કોઈ પર્વત કે ઉચ્ચભૂમિની નદીઓમાં વહેને એકબીજાને અલગ કરે તેને શું કહેવાય? તો કે જળ વિભાજક કહેવાય છે. ત્યારબાદ ત્રીજું, નીચેનામાંથી કઈ નદી દ્વિકલ્પીય નથી? તો કે કોસી નદી મિત્રો નથી. નીચેમાંથી કયું એક જોડકું ખરું છે? એનું ઉત્તર મિત્રો કીધું છે એમ ડાયરેક્ટ જવાબો યાદ રાખો, જેથી તમને ફાલતુ ઓપ્શનો પરીક્ષામાં યાદ આવે નહીં. ઓપ્શનો હંમેશા સરખા હોતા નથી. ઓપ્શનો યાદ રાખીને તમે પ્રશ્નોના જવાબો યાદ ના રાખો, પ્રશ્નોને સમજો, જેથી તમને ભણવામાં સરળતા રહે મિત્રો. આનો ઉત્તર છે મિત્રો ડી, રાષ્ટ્રીય નદી સંરક્ષણ યોજના NRC. ત્યારબાદ આ 5મો પ્રશ્ન, નીચેના પૈકી કઈ નદીનું બેસિન ક્ષેત્ર છત્તીસગઢ, ઝારખંડ અને ઓડિશામાં ફેલાયેલું છે? તો કે મહાનદી. આથી આપણો વિડીયો પૂરો થાય છે. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચેને ડિસ્ક્રિપ્શનમાં આપેલ નંબર પર કોલ કરો. જે આખા ગાલા એસાઇનમેન્ટ સોલ્યુશનની પીડીએફ મિત્રો માત્ર ને માત્ર 50 રૂપિયા છે. તમારા મિત્રોને આ વિડીયો શેર કરો મિત્રો. મળીએ બીજા પાઠમાં.